ચલો, કોણીય પ્રવેગ. હવે જેમ આપણે રેખીય ગતિની અંદર રેખીય પ્રવેગની ચર્ચા કરી હતી અને તેમાં આપણે જોયું હતું કે રેખીય વેગના ફેરફારનો સમય દર એને આપણે રેખીય પ્રવેગ કહીએ છીએ. તો તેવી જ રીતે અહીંયા પણ ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય વેગમાનના ફેરફારના સમય દરને આપણે કોણીય પ્રવેગ કહીએ છીએ, જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો તેને સંકેત સદિશ આલ્ફાથી દર્શાવાય છે અને તે સદિશ રાશિ છે. બરોબર? તો આપણે લખી શકીએ કે સદિશ આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. અને આલ્ફાની દિશા એ કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. આ ધ્યાન રાખજો, કોણીય વેગની દિશામાં હોય એવું નહીં. કોણીય વેગનો ફેરફાર જે દિશામાં થશે એ દિશામાં આલ્ફા હશે. બરોબર છે? તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને તેનો એકમ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર થશે m0L0t-2. બરોબર? જો ભ્રમણાક્ષ સ્થિર હોય તો ઓમેગા અને આલ્ફાની દિશા પણ સ્થિર જ રહે છે. ટૂંકમાં ઓમેગા અને આલ્ફા બંનેની દિશા જે છે એ ભ્રમણાક્ષને સમાંતરે આવતી હોય છે. બરોબર? કઈ દિશામાં આવશે? તો ઓમેગાની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી થશે અને આલ્ફાની દિશા એ કોણીય વેગમાં થતા ફેરફારની દિશાને અનુરૂપ નક્કી થશે. બરોબર છે? તો અહીંયા આગળ કોણીય વેગનો જે ફેરફાર છે, બરોબર, એ કેવી રીતે નક્કી કરવો એ પણ તમને થોડુંક સમજ હોવી જોઈએ. તમને એક સામાન્ય ઉદાહરણથી આ વસ્તુ સમજાવું. ધારો કે કોઈ પદાર્થ જે છે એ આ ભ્રમણાક્ષ છે એને અનુલક્ષીને આવી રીતે ચાક ગતિ કરી રહ્યો છે. એટલે આપણે અંગૂઠાનો નિયમ લઈએ, આવી રીતના આંગળીઓ ગોઠવીએ તો ઉપરની દિશામાં વેગ થયો. તો ચલો હું અહીંયા બતાવી દઉં કે આ થયો કોણીય વેગ. બરોબર? હવે આ પદાર્થ આમ ચાક ગતિ કરી રહ્યો છે અને કરતા કરતા એનો કોણીય વેગ વધી ગયો ધારો કે, તો કોણીય વેગની દિશા તો આ જ રહેશે. મૂલ્ય વધી ગયું. તો હવે નવા કોણીય વેગના સદિશને તમારે દર્શાવવો હોય તો મૂલ્ય વધારે છે, દિશા એની જ છે, તો તે સદિશની લંબાઈ તમારે મોટી લેવી પડશે. તો હવે દાખલા તરીકે આપણે આ સદિશ લીધો અને આપણે ઓમેગા ડેશ કહી દઈએ. હવે જો તમે ઓમેગા ડેશ માઇનસ ઓમેગા લો તો તમને જે સદિશ પ્રાપ્ત થશે એ આ થશે. આ થયો ઓમેગા ડેશ માઇનસ ઓમેગા, અથવા તો આને કહી શકીએ ડેલ્ટા ઓમેગા. તો આ પરિસ્થિતિમાં તમારો કોણીય પ્રવેગ જે છે એ કોણીય વેગના ફેરફારની દિશામાં, એટલે કે આ દિશામાં તમારો આલ્ફા આવશે. પણ હવે ધારો કે આપણે એક બીજું ઉદાહરણ એવું લઈએ કે ધારો કે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ આ રીતે થઈ રહી છે. બરોબર છે? તો કોણીય વેગ આ દિશામાં આપણે દર્શાવ્યો ઓમેગા. હવે જે કોણીય વેગ આ રીતે હતો, હવે ગતિ ધીમી પડી. ધારો કે આમ થવા માંડી. દિશા એની એક છે વેગની, પણ ઝડપ ઓછી થઈ ગઈ. તો હવે તમારો જે નવો સદિશ છે એ આ થશે ઓમેગા ડેશ. હવે આ કિસ્સાની અંદર કોણીય વેગનો જે ફેરફાર થયો, બરોબર છે, એ ફેરફારનો સદિશ તમારો આ થશે. બરોબર? આમાંથી આને બાદ કરો તમે, એટલે આને તમારે ઊંધો કરવો પડે. બરોબર? તો આ થઈ જશે તમારા માટે ઓમેગા ડેશ માઇનસ ઓમેગા બરાબર ડેલ્ટા ઓમેગા.
તો આ કિસ્સાની અંદર તમારો આલ્ફા જે છે એ આ રીતે આવશે, બરોબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોણીય પ્રવેગ એ કોણીય વેગની નહીં પણ કોણીય વેગના ફેરફારની દિશામાં હોય છે. ક્લિયર મિત્રો?